નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। પોલીસ મથકે છેલ્લા 6 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ મહિલા ચોરને બી ડિવિઝન પોલીસે દાહોદથી ઝડપી પાડી હતી। વર્ષ 2020માં જીઆઈડીસી એસટી ડેપોમાંથી મહિલા પાર્સની તફણચી પ્રકરણમાં વોન્ટેડ હતી। મહિલા પર્સમાંથી 1,63,000ના સોનાના દાગીના સેરવી લીધા હતા। ચોક્કસ માહિતીના આધારે દાહોદ ખાતેથી ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી। બનાવની વિગતો અનુસાર 13 નવેમ્બર 2020ના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા મધુબેન ડામોર જીઆઈડીસી ડેપોમાંથી બસમાં ચઢી રહ્યા હતા। તે દરમિયાન તેમના પાસે રહેલા પર્સમાંથી સોનાના દાગીના કિંમત ₹1,63,000ની ચોરી થઈ જવા પામી હતી, જેના અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો અને આ ગુનામાં પોલીસમાં મહેનતે મહિલા ચોરની ઓળખ કરી હતી। અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વીકે ભૂતિયા દ્વારા પોલીસ મથક વિસ્તારમાં વોન્ટેડ ઇસમોને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી, માહિતી એકત્ર કરી હતી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું, જેના આધારે પોલીસને વર્ષ 2020માં થયેલ ચોરીમાં વોન્ટેડ મહિલા મનીબેન ઉર્ફે મણીબેન સનુ ભાભોર દાહોદના મોટી ખરજ ગામે ભાભોર ફળિયામાં હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એક ટીમને દાહોદ મોકલી મહિલા ચોરને ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવવામાં આવ્યા હતા અને વિધિવત તેની ધરપકડ કરવામાં આવી હતી અને ચોરીના 1,63,000ના સોનાના ઘરેણાં રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।